અત્યારે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને ધીરે ધીરે આ યુદ્ધ સમગ્ર પૃથ્વી પર ફેલાઈ જવાનું છે. માણસ આ પૃથ્વી પર ફક્ત યુદ્ધ કરવા માટે જ પેદા થયો છે. ઇસ્લામ ખતરામાં છે, હિન્દુત્વ ખતરામાં છે, લોકતંત્ર ખતરામાં છે, માતૃભૂમિ ખતરામાં છે. બસ કોઈકને બાબતે આપણે ખાલી ઝઘડો જ કરવો છે. આ તો એવું થઈ ગયું કે કોઈને બચાવવા માટે ઝેર આપવામાં આવે છે. બધા એવું કહે છે કે યુદ્ધ થશે ને તો દેશ શાંત થઈ જશે, આ પૃથ્વી શાંત થઈ જશે. પણ એક સમસ્યા પતતી નથી કે બીજી સમસ્યા ઊભી થઈ જાય છે. ઇન્ડિયા અને પાકિસ્તાનનો બટવારો એટલા માટે જ થયો હતો કે બે દેશ અલગ થશે તો હિન્દુ અને મુસલમાન શાંત થઈ જશે. પણ એના પછી થયું ઊંધું કે મુસલમાનો પણ શિયા અને સુન્ની લડવા માંડે છે. ભારતમાં અસંખ્ય ભાષાઓ છે અને ભાષાના નામ પર બી ઝઘડાઓ શરૂ થઈ જાય છે. ગુજરાતી અને મરાઠી લડે છે એ મુંબઈ કોનું? એ તો બેઉ હિન્દુ જ હતા ને, એમાં તો લડાઈ નથી થવાની ને. પણ ના, મુંબઈ કોનું? રામ અને કૃષ્ણથી કોઈને મતલબ નથી, પણ મુંબઈ કોનું એ બાબતે ઝઘડા શરૂ થઈ જાય છે. નર્મદા કોને વધારે પાણી આવશે ને એ બાબતે બી ઝઘડા શરૂ થઈ જાય છે. બાકી પૂજે છે બેઉ નર્મદાને, પવિત્ર બેઉ નર્મદાને માને છે, અને વહેંચણીની વાત આવે છે ને ત્યારે પાણી કોને વધારી જશે ને એ બાબતે ઝઘડા શરૂ થઈ જાય છે. માણસ આ પૃથ્વી પર ફક્ત ઝઘડો કરવા માટે જ પેદા થયો છે.